જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કેશોદ તાલુકા નગરપાલિકાના સરકારના 15મા નાણાપંચ 2022-23ની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2માં હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠીના ₹42 લાખના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે કેશોદ ખાતે નવનિર્મિત ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો જિલ્લાના કેશોદ શહેર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિકતા, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કેશોદ નગરપાલિકાના સરકારના 15મા નાણાપંચ 2022-23ની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2માં હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠીના ₹42 લાખના કામોનું લોકાર્પણ કરાયું હતું. તો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ કટારિયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાણા, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.